પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના હારીજ ખાતે ચેનલના રિપોર્ટર અને દેશની ચોથી જાગીર સમાન પત્રકારને પોલીસે ઢોરમાર મારતા પત્રકાર ઘાયલ। પાટણ જિલ્લાના હારીજ ખાતે ચેનલના રિપોર્ટર અને દેશની ચોથી જાગીર સમાન પત્રકારને પોલીસે ઢોરમાર મારતા પત્રકાર ઘાયલ। હારીજ ખાતે રાત્રે મંચુરિયનની લારી ઉપર થયેલ બબાલનો રિપોર્ટ લેવા ગયેલ પત્રકાર વિનોદ ઠાકરને પોલીસ મથકમાં માર મારતા પત્રકાર ઈજાગ્રસ્ત હાલતમાં। પત્રકારને સારવાર અર્થે હારીજ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પોલીસ તંત્રની લુખ્ખી ખુલ્લી દાદાગીરી સામે આવી। લોકશાહીની ચોથી જાગીર સમાન પત્રકાર ઉપર પોલીસ તંત્રનું બેહુદું વર્તન। રક્ષકની જવાબદારી વહન કરતા પોલીસ તંત્ર દ્વારા જ પત્રકારને પોલીસે ઢોરમાર મારતા પત્રકાર આલમમાં ભારે રોષ। હું પત્રકાર તરીકે કામ કરું છું। ગઈકાલે રાત્રે હારીજની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો કે નારુદા પટેલ છે તેને કોઈ અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી। તે બાબતે હારીજ પોલીસ સ્ટેશન હું માહિતી લેવા ગયેલ તો હારીજ પોલીસમાં લાલભાઈ નારુદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવામાં કે તમારે ટેલિફોનની માહિતી લઈ લેવાની, અહીંયા પગ નહીં મેળવવાનો, એટલે તમને પણ ભાગી નાખવામાં આવશે। એવું મારી જોડે બે મને સાક્ષી હતા અને સીસીટીવી કેમેરા છે, પણ હારીજ પોલીસે જો સીસીટીવી કેમેરા લાવ્યો હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે। મારા પર હુમલો કર્યો, હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી, અહીંયા લોહી, આ મારા મોઢામાં લોહી અને અહીંયા લોહી જોઈ શકો છો અને હુમલા કરવામાં આવશે। પોલીસ દ્વારા એવું કહેવામાં આવશે કે અમે બધી જોડે હટાવીએ છીએ, તો તમારે આ બાબતે કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં અને તમારે જે જુઓ તે ટેલિફોનની બાજુ અને લાલાભાઈ નારુદા કરી કંઈક સભી તાલુકાને છે। જ્યારે હમણાં એક 10-15 દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી, એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ નારુદા છે તે જંભાવ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિવાદ રાખે છે। તો આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડે કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ કરે। જો પીડીઆર ચોથી જાગીર કહેવાય અને મુખ્ય ચોથી જાગીર પર હુમલો કરવામાં આવે તો પછી અન્ય લોકોનું શું રહ્યું? તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, સત્ય શું છે તે સીસીટીવી બહાર આવશે।